નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેબ ક્રાંતિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે બંધારણની છે ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છે, કારણ કે તમે જાણો છો કે સીસીની અંદર મુખ્ય પરીક્ષાની અંદર 30 માર્કનું બંધારણ આવવાનું છે. તો આપણે બંધારણના સંપૂર્ણ બંધારણ છે એ આપણે ટેસ્ટ મારફતે પૂર્ણ કરીશું. તો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. સૌપ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે બંધારણ સભાનો સૌપ્રથમ ઔપચારિક વિચાર કોને આવ્યો હતો? તો બંધારણ સભાનો સૌપ્રથમ ઔપચારિક વિચાર છે મિત્રો એ માનવેન્દ્રનાથ રોય એટલે કે એમ.એન. રોયને આવ્યો હતો. તો એનો જવાબ આવશે સી. એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો બંધારણ સભાની પ્રથમ બેઠક છે એ 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી, જેની અંદર મુસ્લિમ લીગે વિરોધ કર્યો હતો. આથી 389 જે સભ્યો હતા એમાંથી કુલ 299 સભ્ય મિત્રો હાજર રહ્યા હતા અને વરિષ્ઠતાના ધોરણે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા છે એને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. એના પછી આપણે વાત કરીએ, ત્રીજો પ્રશ્ન જોઈએ, બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા હતા? તો તમે બધા જાણો છો મિત્રો કે કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને બનાવવામાં આવ્યા હતા. તો જવાબ આવશે બી. એના પછી આગળ જોઈએ, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ બન્યા હતા? તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એના પછી નેક્સ્ટ વાત કરીએ, બંધારણ સભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ બન્યા હતા? તો બંધારણ સભાના પ્રથમ ઉપાધ્યક્ષ છે મિત્રો એ એસ.સી. મુખર્જીને બનાવવામાં આવ્યા હતા. તો જવાબ આવશે સી. એના પછી આગળ વાત કરીએ, નીચે પૈકી કોને બંધારણીય સલાહકાર તરીકે નિમવામાં આવ્યા હતા? તો બંધારણીય સલાહકાર તરીકે છે મિત્રો એ બી.એન. રાવ એટલે કે એનું પૂરું નામ છે બેનેગલ નરસિંહ રાવ, એને નિમવામાં આવ્યા હતા. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે મિત્રો એ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે, તો તમે યાદ રાખજો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ 13 ડિસેમ્બર 1946ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. એના પછી આગળ વાત કરીએ, ઘણી વખત તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો એ પણ યાદ રાખજો. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર છે એ 22 જાન્યુઆરી 1947ના રોજ કરવામાં આવ્યો હતો. અને હજી એક પ્રશ્ન આપણે ઉદ્દેશ્ય પ્રસ્તાવને લઈને જોઈએ તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? એવો પણ તમને પ્રશ્ન પૂછાય, તો યાદ રાખજો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એના પછી આગળ વાત કરીએ, 10મો પ્રશ્ન જોઈએ આપણે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે ખરડા સમિતિ અથવા તો પ્રારૂપ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા? તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એના પછી નેક્સ્ટ વાત કરીએ, સંઘ અથવા તો કેન્દ્રીય બંધારણ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા? તો સંઘ સમિતિના અધ્યક્ષ કોણ હતા અથવા તો તમને કેન્દ્રીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા એવું પૂછે તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. એના પછી મિત્રો આ મહત્વની જે સમિતિ છે એના અધ્યક્ષ આપણે જોઈ લઈએ, કારણ કે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. તો વાત કરીએ, પ્રાંતીય સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો પ્રાંતીય સમિતિના અધ્યક્ષ હતા સરદાર પટેલ. જવાબ આવશે સી. એના પછી નેક્સ્ટ વાત કરીએ, 13મો પ્રશ્ન જોઈએ, રાષ્ટ્રીય જનતા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયો છે, તો યાદ રાખજો જે.બી. કૃપલાણી છે એ રાષ્ટ્રીય જનતા સમિતિના અધ્યક્ષ હતા. એના પછી 15મો પ્રશ્ન જોઈએ આપણે, સરદાર પટેલ નીચે પૈકી કઈ સમિતિના અધ્યક્ષ હતા? પ્રાંતીય સમિતિ, પ્રારૂપ સમીક્ષા સમિતિ કે એ બે બંને અથવા તો એક પણ નહીં? તો આવા પ્રશ્ન પણ ઘણી વખત મિત્રો પૂછાતા હોય છે. તો અહીં તમારો જવાબ આવશે પ્રાંતીય સમિતિ. સરદાર પટેલ છે એ પ્રાંતીય સમિતિના અધ્યક્ષ હતા. એના પછી ખરડા સમિતિ બાબતે કયું વિધાન યોગ્ય છે એ તમારે કહેવાનું છે. તો ખરડા સમિતિ છે એની રચના 29 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. તેના અધ્યક્ષ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા અને તેમાં કુલ સભ્ય 7 હતા. તો આ બધા જ વિધાનો સત્ય છે, માટે તમારો જવાબ આવશે આપેલ તમામ. એના પછી આગળ વાત કરીએ, નીચે પૈકી કોનો ખરડા સમિતિના સભ્યમાં સમાવેશ થતો નથી? તમે જાણો છો મિત્રો કે ખરડા સમિતિની અંદર 7 સભ્યો હતા. તો નીચેનામાંથી કયા એવા સભ્ય છે કે જેનો ખરડા સમિતિની અંદર સમાવેશ થતો નથી? તો તમારો જવાબ અહીં આવશે જવાહરલાલ નહેરુ. બાકીના જે કનૈયાલાલ મુનશી છે, એન ગોપાલ સ્વામી અય્યર છે, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર છે, પછી વાત કરીએ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાય, ટી.ટી. કૃષ્ણમાચારી, આ બધા જ મિત્રો ખરડા સમિતિના અધ્યક્ષ હતા, પરંતુ જવાહરલાલ નહેરુ ન હતા, માટે જવાબ આવશે બી. એના પછી આગળ વાત કરીએ, બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો અહીં ઘણા મિત્રોને કન્ફ્યુઝ થતા હોય છે કે બંધારણનો સ્વીકાર ક્યારે થયો, બંધારણ અમલમાં ક્યારે આવ્યું? તો ખાસ યાદ રાખજો, તમને એવું પૂછે કે બંધારણનો સ્વીકાર ક્યારે થયો હતો, તો ખાસ યાદ રાખજો જવાબ આવશે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ છે એ સ્વીકારવામાં આવ્યું હતું. એના પછી 18મો પ્રશ્ન જોઈએ, બંધારણનો અમલ ક્યારે થયો હતો? તો બંધારણનો અમલ છે એ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો, એટલે એનો જવાબ આવશે ડી.
એના પછી નેક્સ્ટ વાત કરીએ આપણે 19મો પ્રશ્ન છે બંધારણ બાબતે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો બંધારણ બનતા કુલ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા, તો એ વિધાન સાચું છે. અંદાજિત 64 લાખનો ખર્ચ થયો હતો, તો એ પણ સાચું છે. બંધારણ દરમિયાન કુલ 166 બેઠકો મળી હતી, તો એ પણ સાચું છે. એટલે આપેલા તમામ વિધાનો સત્ય છે, માટે જવાબ આવશે આપેલ તમામ. એના પછી 20મો પ્રશ્ન જોઈએ બંધારણ સભાનું પ્રતીક કયું હતું? તો આ પ્રશ્ન તમારા માટે નવો હશે મિત્રો. બંધારણ સભાનું પ્રતીક શું હતું? તો યાદ રાખજો હાથી. એના પછી તમારા માટે મિત્રો એક પ્રશ્ન છે કે બંધારણના કાર્યો કરવા માટે કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી હતી? તમે કોમેન્ટની અંદર જણાવો.